ચાલુ વર્ષે ભારતને જાણે કે ચોમાસાને અલ્નીનોનું ગ્રહણ લાગ્યું છે। લંબાયેલા વરસાદના કારણે ખેતીના તમામ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને ઉદ્યોગકારોને પણ મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે। જેમાં વાત કરીએ ખાસ ડાંગરની ખેતીની અને તેના આધારિત ઉદ્યોગોની। નવસારીમાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। સાથે સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓમાં પણ મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરવામાં આવી રહી છે। સામાન્ય સ્થિતિમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળે છે અને સાથે પૌવા ઉદ્યોગોને પણ સારું એવું ઉત્પાદન થાય છે, પરંતુ ચોમાસાની નબળી પરિસ્થિતિના પગલે ડાંગર ઉદ્યોગ અને ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદ સારો પડશે પછી રોપણી થશે, પરંતુ ચાલુ વર્ષે જે આ પદ્ધતિ છે, પેટર્ન છે, એના કારણે ડાંગરનો પાક દર વર્ષ કરતાં થોડો 10 થી 15 દિવસ મોડો તૈયાર થવાની સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, જેના કારણે પાક ઉત્પાદન અથવા એના ક્વોલિટી પર પણ અસર થઈ શકે છે। પણ એકંદરે જોઈએ તો નવસારી જિલ્લાની અંદર 1.5 લાખથી 2 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થાય છે અને ચાલુ વર્ષે પણ આ ઉત્પાદનને આપણે પહોંચી રહેશે એવો અમારો અંદાજ છે। ડાંગરનો પાક વિલંબાય તો ત્યારે અહીંયાનો જે પૌવા ઉદ્યોગ જે એશિયામાં પ્રખ્યાત છે તો એને સૌથી મોટી અસર થાય, અને જે આ પાક મોડું વાવેતર થાય તો એ કેટલાક ખેડૂતોને રોપવાનું છોડી બી દેવું પડે। એટલે ટૂંકમાં ડાંગરનો વિસ્તાર ઘટે, અને એ વિસ્તાર ઘટવાને કારણે પૌવા ઉદ્યોગને જે ડાંગરનો રો મટીરિયલ જોઈએ તો એ આવનારા દિવસોમાં તકલીફ પડે। એટલે આ પૌવા ઉદ્યોગ તેમજ ખેડૂતોને માટે અત્યારનું જે ચોમાસું છે, જે વેધરકાસ્ટ બી એમ બતાવે કે ચોમાસું નબળું રહેવાનું છે। નવસારીમાં ડાંગર આધારિત ઉદ્યોગો મોટા પાયે વિકસ્યા, પરંતુ ચોમાસાની નબળી પરિસ્થિતિને પગલે ડાંગર ઉદ્યોગ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડાંગરમાંથી બનતા પૌવાનું અંદાજિત ટર્નઓવર 1000 કરોડ જેટલું છે અને દેશ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે। જો સમયસર અને પૂરતો વરસાદ નહીં થાય તો ઔદ્યોગિક એકમોને ડાંગરનો પૂરતો જથ્થો નહીં મળે, જેના કારણે ઉદ્યોગકારો હવે ચિંતામાં મુકાયા છે। પૌવા ઉદ્યોગ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં 50,000થી પણ વધારે લોકોને રોજગારી આપે છે, જેની સીધી અસર સ્થાનિકોની રોજગારી પર પણ પડશે। 4-5 વરસાદ એક સાથે પડે પછી જ રોપજો, નહીં રોપાય તેવી પરિસ્થિતિ ભાતની બહુ ખરાબ છે। જો કાચો માલ છે ભાત, એ માણસનો હાડ છે પૌવા મિલનો, જ્યારે હાડ જ બેસી જતું હોય ત્યારે માણસ કેવી રીતે ચાલે। જેમ ભાત ઓછો થવાનો તેમ પૌવા મિલની આવક બી ઓછી થશે, મજૂરો બી એના કામ પર ઓછા થશે, એટલે એની ટ્રાન્સપોર્ટ ઓછો થશે, એક્સપોર્ટ ઓછો થશે, ઇમ્પોર્ટ ઓછો થશે, એટલે એની અસર બધા પર જ પડવાની ધંધા પર।